જય ભીમ, જય ભારત. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આંબેડકર જયંતિ છે, તો તમને સર્વને આંબેડકર જયંતિની હાર્દિક શુભેચ્છાઓ. અને મને આ વાત છે કે દુઃખ થાય છે કે જે લોકો આંબેડકર છે એમને BR આંબેડકર છે એમને બહુ માને છે અને પછી એમને પર્ટિક્યુલર એવું માનવામાં આવે છે કે આ કાસ્ટના જ લોકો છે એ હોઈ શકે. પણ મારે આ વાત તમને કહેવી છે કે જે કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણું જે ભારતનું બંધારણ અને એનો ડ્રાફ્ટ લખનાર જે વ્યક્તિ છે એ ડૉક્ટર BR આંબેડકર છે એ હતા. અને પછી એમણે ઘણા બધા એવા કામ કર્યા છે જ્યાં તમને એવું લાગે કે ત્યાં બીજા જે લોકો છે એમનું શોષણ થાય છે, એમાં સ્ત્રીઓ આવી ગઈ અને જે નિમ્ન કક્ષાના જે લોકો છે એમની ઉપર જે જુલ્મ થતા હતા એની ઉપર એમણે આવાજ ઉઠાવ્યો છે. અને એ આવાજ એવો હતો કે એ વ્યક્તિ એટલે કે BR આંબેડકર છે એમણે ક્યારેય કોઈની સાથે લડાઈ નથી કર્યો, ઝઘડો નથી કર્યો અને કોઈને ગાળોય નથી આપી અને કોઈની હારે કાંઈ કર્યું નથી. પણ એ વ્યક્તિએ તમે એમને બહુ સારી રીતે માનતા હોય તો મારી વાત એમ છે કે BR આંબેડકર છે એમણે ભણી ગણી અને પછી બીજા લોકોને એમ દેખાડ્યું છે કે તમે જ્યાં નહીં પહોંચી શકો, તમને જે નથી આવડતું એ તમારે મારી પાસેથી કામ કરાવવું પડશે. એટલે જે લોકો BR આંબેડકર છે એમને માને છે અને જે SC અને ST કાસ્ટમાંથી બિલોંગ કરે છે, હું ખુદ શેડ્યુલ કાસ્ટની છું, એટલે મારે કહેવાનું એમ છે કે તમે રેલીમાં નહીં જાઓ, કેક નહીં કટિંગ કરો અને એટલે દેખાડા છે એ નહીં કરો તો ચાલશે, પણ તમે તમારી જે છોકરીઓ છે એને ભણાવજો અને પછી સ્ત્રી છે એને સારી રીતે ટ્રીટ કરજો. અને પછી જે સ્ત્રીઓ છે એમને પોતાના સપના છે એ પૂરા કરવા છે તો એમાં તમે એમને સહાય કરજો. અને તમે ત્યાં એવા પુરુષ નહીં બની જતા કે સ્ત્રીઓ છે એ તો આમ ના કરી શકે, આમ કરે ને આમ ને તેમને, એવું નહીં કરતા. અને BR આંબેડકરને સાચે તમારે તમારા જીવનમાં જીવંત રાખવા હોય તો તમે ભણજો, એટલું ભણજો કે કોઈ વ્યક્તિ છે એને ત્યાં તમને હરાવવા માટે એને પોતાની કાસ્ટ છે, પોતાનો ધર્મ છે એ ત્યાં દેખાડવો પડે કે અમે આ ધર્મના લોકો છીએ અને અમે તો ઊંચી કાસ્ટના લોકો છીએ અને અમે એટલા પૈસાવાળા છીએ. તો તમે એટલું જ્ઞાન છે એ ભેગું કરજો. અને મારું કહેવાનું એમ જ છે કે દેખાડો છે એ એક બે ઘડીનો જ છે. અને જે સાચે BR આંબેડકરજીને માને છે એમને મારે કહેવાનું છે કે સાચે તમે ભણજો અને બહુ ભણજો તો જ એ વ્યક્તિ છે એનું સપનું છે એ સાકાર થયું કહેવાશે. બાકી તમે રેલીઓમાં નહીં જાઓ, કેક નહીં કટિંગ કરો અને ઓલા ઝંડા નહીં ફરકાવો તો એકવાર માટે એ ચાલશે, પણ તમે ભણજો, બહુ ભણજો. અને લોકો છે એને હરાવવા માટે ગાળો અને તમારે કોઈની સાથે બાંધવા નથી જવાનું, ઝઘડો નથી કરવાનો. તમારે તમારા જ્ઞાનથી લોકો છે એને કહેવાનું છે કે ભાઈ તમારી પાસે નથી એટલું જ્ઞાન મારી પાસે છે. ધન્યવાદ અને નમસ્કાર.